હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હું આશા રાખું છું તમે બધા મજામાં જશો. આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આપણા બ્લોગની પણ શરૂઆત કરી દઈએ. અને ટાઈમ થયો છે 9:30 વાગ્યાનો. અને દિવસની શરૂઆત તો વહેલી થઈ ગઈ, પણ હમણાં બ્લોગ હું મોડો સ્ટાર્ટ કરું છું, કારણ કે સવારમાં ટિફિન કરવાનું હોય, ઉત્સવને સ્કૂલે જવાનું હોય, એટલે 1 કલાક બધું કામ ફટાફટ કરવાનું હોય, એટલે બ્લોગ સ્ટાર્ટ કરવાનો ટાઈમ મળતો નથી. થોડીક ઉતાવળ હોય. 7:15 થઈ જાય ને ત્યાં બધું કમ્પ્લીટ થઈ જાય, અને ત્યાં હવે હું પછી ફ્રી થઈ જાય. 9:30 વાગ્યા ને ત્યાં ઘરનું બધું કામ થઈ ગયું, વાસી કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. મેં લાવ હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં. ચાલો હવે થોડીક વાર રહી અને ફરીથી મળશું. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સરસ મજાની મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો. હું સ્કૂલેથી આવી ગયો છું અને જમવા પણ બેસી ગયો છું નાઈ ધોઈ. અને આજ અમારે જો એસાબેન આવ્યા છે, એ જમવા બેઠી છે મારા ભેગી અત્યારે. જમવા બેસ, હું ગરમ ગરમ રોટલી દેતી જાઉં. અને મમ્મી ગરમ ગરમ રોટલી દે છે. ને આપણે જમવામાં છે ગુંદી ગાંઠિયા, વઘારેલ ખીચડી, 2 શાક, અને મમ્મી જો ગરમ ગરમ હવે વઘારેલી ખીચડી છે, હા, વઘારેલું શાક છે, ગુવાર બટેકાનું શાક. અને મેન્યુ પણ ખબર પડી જ ગઈ. ચાલો જેમ જમવું હોય પહોંચી જાઓ, અને હું ને એસા અમે હવે જમી લઈ. ચાલો ટાઈમ થયો છે 2:30 વાગ્યાનો, અને ઉત્સવ થઈ ગયો છે રેડી. અને હવે ઝરમર વરસાદે આવતો હોય ને એવું બારીએથી લાગે છે. ઉત્સવ આવે છે ને, સ્કૂલે જવાનો ટાઈમ થયો છે, અને આપણે એકદમ તૈયાર થઈને બેઠા છીએ, પણ આવે છે વરસાદ. તમને બતાવું, ચાલુ થયો છે અત્યારે ધીમો ધીમો. પાછો તમને દેખાતું હોય છે કે નહીં? ધીમો નહીં, હારો ઉત્સવ આમાં તું પલળી જઈશ એટલે ઈ જ ને, હમણાં ચાલુ છે બધું ભીનું પાછું કરી નાખ્યું. હમણાં આવ્યો સ્કૂલેથી, ત્યાં બધું સુકાઈ ગયું હતું. ત્યાં આવ્યો તો મેં રેડો, પણ હરખું થઈ ગયું બધું. અને અંધારો પણ છે, અને ચાલુ થયો. ચાલો હું નીચે જઈને બેહું. હવે 3 વાગ્યા લગીનમાં બંધ થઈ જાય તો જાસી આપણે ઘર, પછી કઈક કરશી પછી કરે. ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજ છે રવિવાર, અને સવારનો આપણે ટાઈમ છે. આપણે ઉઠી ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ. અને જો મમ્મી અત્યારે બનાવે છે મારા માટે પરોઠા ગરમા ગરમ. ગરમ પરોઠા ખાવા. અને જો હવે હું પરોઠા ખાવા બેસવાનું છું. હવે મારા માટે જો બનવા માંડ્યા છે ગરમ ગરમ. મમ્મી એને તો ખાઈ લીધા છે સવારમાં. જો એક તો આવી ગયું છે ચા સાથે. તો ચાલો હવે હું ખાઈ પી લઉં, બધું નાસ્તો વાસ્તો કરી લઉં, પછી તમને મળું. ચાલો, આજ રવિવાર છે તો આપણે બ્લોગની સાથે ભજન પણ લેવાનું છે. આપણે અઠવાડિયે 10 દિવસે ભજન મૂકીએ છીએ, તો આપણા ભજનના શબ્દ છે: કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. સરસ મજાનું ભજન છે, અને એક શબ્દ સમજવા જેવા છે, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. તને મળશે દુખિયા અપાર, કળિયુગ ભારે છે. આયા નંદ વાસુદેવ પિતા નથી, આયા દેવકી જશોદા માતા નથી. મળે પૂતનાને કંસના વિચાર, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. તારું બાળપણ અહીંયા ભારે પડશે, તારું બાળપણ અહીંયા ભારે પડશે. અહીં દૂધ માખણમાં ભેળસેળ છે, અહીં દૂધ માખણમાં ભેળસેળ છે. નથી ગાયોનો ગોવાળ, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર,
કળિયુગ ભારે છે. નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી, નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી. આ દુનિયા છે બધી દુખિયારી, આ દુનિયા છે બધી દુખિયારી. નથી રાસ રમવા કોઈ તૈયાર, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. જ્યાં જો ત્યાં કૌરવની સેના ફરે, જ્યાં જો ત્યાં કૌરવની સેના ફરે. તમે જોવો ને પાંડવ વનમાં ફરે, તમે જોવો ને પાંડવ વનમાં ફરે. નથી સાચું સત્યવાદી કોઈ, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી, ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી. તારા ચરણોમાં શીશ નમાવતું નથી, તારા ચરણોમાં શીશ કોઈ નમાવતું નથી. કાના બગડેલી બાજી સુધાર, કળિયુગ ભારે છે. કાના બગડેલી બાજી સુધાર, કળિયુગ ભારે છે. કાના હમણાં ન લેજો અવતાર, કળિયુગ ભારે છે. તને મળશે દુખિયા અપાર, કળિયુગ ભારે છે. તને મળશે દુખિયા અપાર, કળિયુગ ભારે છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે. તમને જો અમારું ભજન ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો મમ્મી એનું ભજન અત્યારે પૂરું કર્યું. હું હતો જ જો કે પાછળ કેમેરાની પણ, કારણ કે બધું આ ફેસનું બધું મારે ડિટેક્ટ કરવાનું હતું એટલે હું પાછળ જતો. બાય ચાન્સ વળી બ્લર થઈ જાય વચમાં કે ફોકસ મૂકી દે કેમેરો તો વાંધો ન આવે. તો તમને ભજન કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને કહેજો. અને બીજી વાત, આપણા વિડીયો ઘણા બધા માણસો જોવે છે, 55 થી 60% માણસોએ સબસ્ક્રાઇબ કરેલું નથી હજી. એ લોકો વિડીયો જોવે છે તો તમને દેખાતું જશે એટલામાં કે સ્ક્રીનમાં કે આખો ચાર્ટ જો તો તમને વિડીયો પસંદ આવે, ભજન પસંદ આવે, ગમે એ વસ્તુ પસંદ આવે ને આખા વિડીયોમાંથી તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને હવે અમે નક્કી કર્યું છે કે આપણે દર રવિવારે આપણે બ્લોગ સાથે એક ભજન તો આવશે જ. દર રવિવારે કારણ કે હું ઘરે હોય એટલે મમ્મી નગર એકલા ગાય, પણ પછી સ્ટેન્ડ રાખવું એવું બધું કરવું બહુ વાર લાગે, એડિટિંગ કરવા આવવાનો ટાઈમ ના આવે. હા એ જે સમજો એટલે આપણે દર રવિવારનું નક્કી કર્યું છે. જો તમને લોકોને મજા આવશે, સારો સપોર્ટ કરશો તો આપણે 2 દિવસ રાખશી, રવિ અને શનિ રવિ 2 દિવસ રાખશી. તમને મજા આવે તો તમે જો કેવો સપોર્ટ આપો છો એ પ્રમાણે ખબર પડે અમને. અને કોમેન્ટ પણ સારી એમથી કરજો એક. તો ચાલો હવે અમે જમી લઈએ.